મને એક વાતનો જવાબ આપો ને, આ જગતમાં માણસ સુખી થાય છે, માણસ દુઃખી થાય છે, તો સુખ અને દુઃખ ક્યાંથી મળે છે, કેવી રીતે મળે છે? મૈત્રેય મહારાજ કહે છે, વિદુર, સુખ અને દુઃખ આ જગતમાં માણસ પોતાની જાતે જ મેળવે છે, કોઈ આપતું નથી, પોતાની જાતે મેળવે છે. કેમ? વિદુર, આ જગતમાં માણસ જેવું કર્મ કરે ને એવું ફળ મળે છે. માટે જો સારું કર્મ કરશો તો સારું ફળ મળશે, તો સુખી થશો. ખરાબ કર્મ કરશો તો દુઃખી થશો. સુખી થવું કે દુઃખી થવું એ માણસના હાથમાં છે. અને ભગવાને કીધું છે કે હે જીવાત્મા, તું જેવું કર્મ કરીશ એવું ફળ તને મળશે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પછીના જન્મે, પણ તને ફળ મળશે, એમાં કોઈ સંશય નથી. એટલા માટે ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને કહે છે, કર્મણ્યેવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. ભગવદ્ ગીતામાં ભગવાન બોલ્યા છે, કર્મણ્યેવાધિકારાસ્તે મહાફલેષુ કદાચન. અર્જુન, આ જગતમાં જીવાત્મા જેવું કર્મ કરે એવું ફળ મળે છે, એમાં કોઈ સંશય નથી. ત્યારબાદ આ જગતના નિર્માણની કથા બતાવે છે. ભગવાને આ જગતનું નિર્માણ કર્યું છે. વિદુરજી મહારાજ, જ્યારે ચારે બાજુ અગાધ જળ હતું ને એ સમયે ભગવાન નારાયણને એમ થયું કે લાવને હું આ સજીવ સૃષ્ટિની રચના કરું. એટલે ભગવાન નારાયણે પોતાના નાભીમાંથી એક કમળની ઉત્પત્તિ કરી અને કમળમાંથી 4 મુખવાળા બ્રહ્માની ઉત્પત્તિ કરી છે. બ્રહ્માની ઉત્પત્તિ થઈ અને એ સમયે બ્રહ્માને આજ્ઞા કરી કે જાઓ બ્રહ્માજી, તમે સજીવ સૃષ્ટિની રચના કરો. સજીવ સૃષ્ટિની રચના કરવા માટે જ્યાં જાય છે, જળચરોની રચના કરી, પાણીમાં રહેવાવાળા જીવાત્માઓની રચના બ્રહ્માજીએ કરી. ત્યારબાદ ભૂચરોની રચના કરવી છે, ભૂ કહેતા પૃથ્વી, આ ધરતી પર રહેનારા જીવાત્માઓની રચના કરવી છે. પણ બ્રહ્માજી કહે છે કે પૃથ્વી તો જળમાં લીન છે, હવે એને બહાર કોણ લાવી આપે? મારી પાસે તો તાકાત નથી, એને બહાર કોણ લાવી આપશે? એટલે એણે ભગવાન નારાયણની પ્રાર્થના કરી. ભગવાન નારાયણ પ્રસન્ન થયા. બ્રહ્માને કહે છે, બ્રહ્મા, તમે મારી આજ્ઞા પ્રમાણે કાર્ય કર્યું કે નહીં? બ્રહ્મા કહે છે, ભગવાન, મેં જળચરોની રચના કરી છે, પણ મારે ભૂચરોની રચના કરવી છે, પણ ધરતી તો જળમાં લીન છે, હું એને બહાર લાવી શકું છું નહીં. માટે આપ કૃપા કરો, પહેલા એ ધરતીને બહાર લાવી આપો. જો આપ ધરતીને બહાર લાવી આપશો તો આપની આજ્ઞા મુજબ હું આ સજીવ સૃષ્ટિની રચના કરીશ. અને એ સમયે પૃથ્વીને લેવા જવા માટે થઈ અને કહેવાય છે કે ભગવાને સૌ પ્રથમ વરાહ અવતાર ધારણ કર્યો. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. સૌ પ્રથમ ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. ભગવાન જળમાં ગયા છે. એ જળમાં જઈ અને જે પૃથ્વી છે એ પૃથ્વીને પોતાના દાઢ વડે ખેંચી લાવે છે. અને બરાબર જ્યાં હજી મધ્યમાં પહોંચ્યા ત્યાં એ સમય બરાબર એક રાક્ષસ આવ્યો, હિરણાક્ષ નામનો રાક્ષસ. અને એ આવી અને કહેવા લાગ્યો કે છોડી દો આ ધરતીને, છોડી દો, આ મારી છે, આ મારી છે. ભગવાન કહે છે, હજી આને બહાર લઈ નથી ગયો ત્યાં તો મીંડા કેવા મારી છે, મારી છે. અને આપણે એ જ કરીએ છીએ ને અહીંયા. જેને જે ખેતી હશે, ખેતર હશે, શું કહેશે? આ શેડે ઉભા રહ્યો, સામે શેડે શું દેખાય નહીં ત્યાં સુધી મારી. અહીંયા ઉભા રહ્યો, સામે જ્યાં સુધી દેખાય ત્યાં સુધી મારી છે. ભગવાન કહે છે, આ ધરતી કોઈ એકની નથી, આ ધરતી સૌની માં છે, માટે આને ક્યારેય તમે ભોગવશો નહીં. અને આમ પણ આ ધરતી ક્યારેય કોઈની થઈ જ નથી, કારણ કે એ તો વિષ્ણુપદગામીની લક્ષ્મી છે. ભગવાન વિષ્ણુના ચરણારવિંદમાં સેવા કરનારી લક્ષ્મી છે. તો લક્ષ્મી ક્યારેય આપણી થાય જ નહીં, કારણ કે 100 રૂપિયા નોટ આપણી પાસે આવે કેટલો સમય રહે આપણી પાસે? આજ આપણી પાસે, કાલ બીજા પાસે, ત્રીજા પાસે, એક માણસ પાસે રહી જ નહીં ક્યારેય. કારણ એ લક્ષ્મી આપણી નહીં, એ તો ભગવાન વિષ્ણુની છે. એટલા માટે લખાયું કે વિષ્ણુપદગામીની. ભગવાન વિષ્ણુના પગની સેવા કરનારી જે લક્ષ્મી છે એ આપણી ઘરે આવે અને સ્થિર થાય, આવું આપણે માગીએ છીએ. વિષ્ણુપદગામિની છે.
આ ધરતી ક્યારેય આપણી થઈ નથી. આજ બાપના નામે હોય તો કાલ વારસા હકમાં દીકરાના નામે ચડી જાય, વળી એના દીકરાના નામે ચડી જાય. આજથી તેમ આમ ફર્યા જ કરે. કોઈ દિવસ એક વ્યક્તિના નામે આ ધરતી રહી જ નથી, કારણ આ સૌની માં છે. ભગવાન નારાયણ કહે છે આને તમે ક્યારેય ભોગવશો નહીં.